કચ્છમાં કરોડો રૂપિયાની પોષડોડા અફીણનું ખેતર ઝડપાયું. રાપર તાલુકાના ભીમાસર ભૂટકિયા સીમ વિસ્તારમાં ગુજરાતમાં સંભવત સૌપ્રથમ વખત કહી શકાય તેવું નશાના કારોબારનું આખે આખું ખેતર ઝડપાયું. બોર્ડર રેન્જ સાયબર સેલ પોલીસે સંભવત રાજ્યની સૌથી મોટી પોષડોડા અફીણની ખેતીનો પર્દાફાશ કર્યો છે. રાપર તાલુકાના ભીમાસર ભૂટકિયા ગામથી અંદાજે 15થી 20 કિલોમીટર દૂર અવાવરુ સીમમાં 2 એકર સરકારી જમીન પર પોષડોડા અફીણના છોડનું વાવેતર કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પર રેડ કરી કુલ 6273 કિલો પોષડોડા અફીણનો જથ્થો કબજે કર્યો છે, જેની બજાર કિંમત 9,41,57,745 રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે. આ મામલે જમીન પર કબજો કરનાર પ્રભુ ભાણા સોઢા સહિત 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઈશ્વર ડાયા ગોહિલ અને મનસુખ વજા ગોહિલને પણ ઝડપી લીધા છે. પકડાયેલા આ ત્રણેય શખ્સો સ્થાનિકેથી રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તેઓ પોષડોડામાંથી અફીણ કાઢી રહ્યા હતા ત્યારે સાયબર સેલ પોલીસે રેડ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સંગઠિત રીતે પોષડોડા અફીણની ખેતી કરી વેપાર માટે જથ્થો તૈયાર કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે કાર્યવાહી છેલ્લા 4 દિવસથી સતત ચાલી રહી છે, જેની વધુ તપાસ લંબાય તેવી શક્યતા પણ છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છ, બનાસકાંઠા, પાટણ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા તેઓની ટીમ સાયબર સેલનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને સાયબર સેલના પીઆઈ બોડાણા સ્થાનિકે 25થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે પંચનામા સહિતની કામગીરી જોડાયા છે. કચ્છમાં મળી આવેલ પોષડોડા અફીણની ખેતીના નેટવર્કના તાર ક્યાં ક્યાં જોડાયેલો છે? આ નશાની ખેતી ફક્ત ગુજરાત પૂરતી છે કે પછી આંતરરાજ્ય સુધી આ નશાની ખેતીની કડીઓ જોડાયેલી છે? તે બધી દિશામાં તપાસ તેજ કરાઈ છે. પોલીસે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે. વધુમાં આ સમગ્ર નશાકારક પદાર્થોના વાવેતરની ગંધ સ્થાનિક પોલીસને કેમ નથી તે પણ એક યક્ષ સવાલ સામે આવે છે. તો કચ્છમાં નશાકારક પદાર્થોના નેટવર્ક મજબૂત બની રહ્યા છે. કરોડોના અંગ્રેજી શરાબ, ગાંજા, અફીણ, ચરસના પેકેટ પણ સમય પર મળી આવે છે. અહીં સપ્લાયરો દ્વારા સરહદી કચ્છ જિલ્લામાં પોતાનું નેટવર્ક મજબૂત બનાવવાની કોશિશ થઈ રહી છે, જેની ગંભીરતાથી નોંધ ઉચ્ચ એજન્સીઓએ લેવી જોઈએ. હું કાંતિભાઈ ગોર, એડિટર, કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ. હમણાં 2 દિવસ પહેલા કચ્છના રાપર તાલુકાના ભીમાસર ભૂટકિયા ગામ નજીક, ગામથી લગભગ 15 કિલોમીટર દૂર સરકારી ખરાબાની જમીનમાં વાવેતર કરવામાં આવેલ અફીણના ડેડાનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજિત લગભગ 3 મહિના અગાઉ થયેલું આ વાવેતર આ જ્યારે પાક તૈયાર થયો અને એમાંથી ડેડામાંથી જે એનું રસ એટલે કે અફીણ, જેને માદક પદાર્થ કહી શકાય, એ કાઢવાની તૈયારી ચાલતી હતી ત્યારે જ કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ સાયબર સેલ દ્વારા એને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો છે અને લગભગ 9,41,00,000થી વધુનો પોષડોડાનો જથ્થો એટલે કે અફીણની ખેતી પકડી પાડવામાં આવેલ છે. આટલા મોટા પ્રમાણમાં બિંદાસ રીતે સરકારી ખરાબાની જમીનમાં પોષડોડાનું એટલે કે માદક પદાર્થનું વાવેતર થઈ જાય એ અત્યંત ગંભીર બાબત છે. આ સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લામાં દરેક સલામતી એજન્સીઓના જે પણ સેલ હોય, જે પણ વિભાગ હોય, એમને સતર્ક રહેવું જોઈએ. 4 મહિના, 3 મહિના સુધી માદક પદાર્થની ખેતી એટલે વાવેતર થાય, એ પાક તૈયાર થાય અને એમાંથી એ માદક પદાર્થો તૈયાર કરીને એને ગુજરાત કે ગુજરાત બહાર વેચવા માટે, સપ્લાય કરવા માટેનું આખું નેટવર્ક મજબૂત થઈ જાય ત્યાં સુધી પોલીસ પ્રશાસન અંધારામાં રહે એ વસ્તુ અત્યંત ગંભીર છે. સારી વાત છે કે સાયબર સેલ દ્વારા સમયસર આ દરોડો પાડી અને ખૂબ મોટા પ્રમાણમાં, મારા મત મુજબ સંભવત ગુજરાતમાં સૌથી મોટા માદક પદાર્થનો જથ્થો અહીંયા કબજે કરવામાં આવેલ છે. આ બાબતની ખરેખર ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કારણ કે 4 નહીં પણ લગભગ 9,41,00,000થી વધુનો જ્યારે આ જથ્થો જપ્ત થયો છે, એટલે એનું જે વાવેતર છે એની પાછળ એ સામાન્ય લોકો હોઈ ન શકે. એમાં
ખૂબ મોટા માથા પણ હોઈ શકે અને ખૂબ મોટું નેટવર્ક રાજ્ય સ્તરનું કે આંતરરાષ્ટ્રીય રાજ્ય કક્ષાનું નેટવર્ક પણ હોઈ શકે છે. એના માટે પોલીસ પ્રશાસને, ગુજરાત પોલીસે ખાસ અંગત રસ લઈ ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી જે હમણાં કચ્છમાં પણ આવી ગયા છે, એમને આ માટે એક તપાસ કરાવવી જોઈએ કે આટલું મોટું વાવેતર કઈ રીતે કરવામાં આવ્યું, વાવેતર કરનારાઓની ને પીઠબળ કોનું છે અને નિર્ભય રીતે આટલું મોટું વાવેતર થતું હોય તો એ બાબત અત્યંત ગંભીર છે. ગુજરાતના યુવાનોને બરબાદ કરવા માટેનું આ ખૂબ ષડયંત્ર છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.